તો મિત્રો, મારી ફેમિલી હારે મારી ધર્મપત્ની હંગાત વિડીયો બનાવો શું ગુનો છે? બેન દીકરીની વાત કરે છે તો બેન, શું તમે બેન દીકરીમાં નથી આવતા? અથવા તમે મારા પરિવાર હંગાત ટિપ્પણી કરો છો કે પરિવાર હંગાત વિડીયો બનાવે, તો એવા સમાજની અંદર દીકરા છે કે બહુ નેગેટિવમાં જાહેરમાં ગાળો બોલે છે, એ પરિવાર હંગાત તો તમે કોઈ દિવસ ટિપ્પણી કરી નથી. હવે મારા પરિવારના તમે 2-3 વિડીયો કે આવી રીતના તમે એ કહી શકો છો, તો મારા પરિવારમાં મારા હગ્ગા ભાઈઓમાં રાગ છે, અમે ભેળા વિડીયો બનાવીએ છીએ, એ તમને ના દેખાણા? મારા ઘરે જે હારા કાર્યનો જે પંખી ઘર કરેલું છે એ તમને ના દેખાણું? 3 પરિવારના જે મા બાપ વગરના છે એમને મકાન કરી આપ્યા, એ વિડીયો તમને ના દેખાણા? તમને, મને તો એ ખબર નથી કે તમે સમાજ સેવા માટે મીટિંગ કરો છો કે મારા પરિવાર માટે મીટિંગ કરો છો. જે જગ્યાએ મીટિંગ હોય એ જગ્યાએ મારા પરિવારના વિરોધમાં તમારા લોકોને ઉશ્કેરવાના, લોકોને અમારા વિરોધમાં વાતો કરવાની. કાલ ઉઠીને તો તમે એમ કહો કે આ બંને ભાઈઓને મારો. સત્તાનો ઉપયોગ સદઉપયોગ કરો, એનો દુરુપયોગ મત કરો. અને મને તો એ ખબર નથી પડતી કે બેન, તમે આટલા નસીબદાર છો, આ હોદ્દો મળવો ને જે સાંસદ વાળો જેવા તેવા વ્યક્તિને નથી મળતો. એનો તમને આ હોદ્દો ડીજે વાળા હંગાર લડવા માટે મળ્યો છે કે ભુવાજી હંગાર લડવા માટે મળ્યો છે કે કલાકારો હંગાર લડવા માટે મળ્યો છે કે દશામાં હંગાર લડવા માટે મળ્યો છે? મને તો એ જ ખબર નથી પડતી. ભાજપના કાર્યકર્તા એટલા બધા સ્ટેજ ઉપર આવે છે, કેમ કોઈ વ્યક્તિ બોલતો નથી? વાત કરીએ તો તમે ન્યાય કરો તો હાસો કરો. તમારે એટલો બધો ન્યાય કરવાનો શોખ હોય તો તમે પોતે બંધારણ તોડી 10 દિવસ હતાઈ જો છો, પછી તમે ગોચા જડતા નથી. જે સમાજવાળા કોઈ બી આગેવાન તમારે ભેળા રહીને ખાવાનું, ભેળા રહીને દંડ લેવાનો, એક જણા કંથી દંડ લેવાનો, બીજા છોકરા સમાજ બહાર કાઢવાના. મેન મુદ્દાની વાત કરીએ કે તમે પંચાયત કેવી રીતે કરી. તમે કોઈ બી ના ઘરે જો છો અવસરની અંદર, તો તમે ત્યાંથી 1.5 લાખ રૂપિયા લ્યો છો. અમે કોઈ બી ના ઘરે અવસરમાં જઈએ અમારા કુટુંબમાં ગાવા, તો તમે અમને નાત બાર મૂકી દો છો. તો તમારે નાત બાર જવું જોઈએ. દંડ તમારે કરવાનો, તોડ તમારે કરવાનો, બંધારણ તમારે તોડવાનો. સમાજને તો શું તમે એકદમ ગોડી સમજો છો? આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.